નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ 5 જુલાઈ 2025ને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે, જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર 1 ગાના। તો પીએમ નરેન્દ્ર મોદીને ગાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા છે। તો હાલમાં પીએમ મોદી એ 2 થી 9 જુલાઈ દરમિયાન 5 દેશોના પ્રવાસ પર નીકળ્યા છે, જેમાં ગાના, ત્રિનિદાદ અને ટોબેગો, અર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયા સામેલ છે। જેમાં ગાના દેશમાં તે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં WHO દ્વારા મલેરિયા મુક્ત પ્રમાણિત થયેલ એમેઝોન ક્ષેત્રનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી સુરીનામ। તો સુરીનામ દેશ એ WHO દ્વારા મલેરિયા મુક્ત પ્રમાણિત થયેલ એમેઝોન ક્ષેત્રનો પ્રથમ દેશ બન્યો છે। તો સુરીનામ હવે વિશ્વના 46 દેશમાંનો એક દેશ બન્યો છે જેને WHO દ્વારા મલેરિયા મુક્ત પ્રમાણિત કરવામાં આવ્યા છે। હવે વાત કરીએ મિત્રો આ એમેઝોન પ્રદેશ શું છે? તો આ એ વિસ્તાર છે જ્યાં એમેઝોન રેન ફોરેસ્ટ અને એમેઝોન બેસિન આવેલા છે, અને આમાં આ 9 દેશોનો સમાવેશ થાય છે, જે તમે અહીંયા વાંચી શકો છો। આગળ વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025 એ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી સાયમા વાઝેદ। તો માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025થી સાયમા વાઝેદને નવાજવામાં આવ્યા છે। તો સાયમા વાઝેદ એ વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOના દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રના પ્રાદેશિક નિર્દેશક છે, અને આ પુરસ્કાર એ વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય પ્રણાલીને મજબૂત બનાવવા, જાગૃતિ ફેલાવવા અને નીતિ સ્તરે સકારાત્મક પરિવર્તન લાવવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ અને તેના નેતૃત્વ માટે તેમને આપવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો કર્ણાટક સરકારે બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલીને કયા ભૂતપૂર્વ વડાપ્રધાનના નામ ઉપર રાખવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ડૉક્ટર મનમોહન સિંહ। તો કર્ણાટક સરકારે બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલીને ડૉક્ટર મનમોહન સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે। આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારે કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં 100 કરોડના ખર્ચે એક્વા પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી જમ્મુ અને કાશ્મીર। તો કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં 100 કરોડના ખર્ચે એક્વા પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાન એ કોણે શરૂ કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર 1 ગુજરાત। તો ગુજરાત રાજ્ય સરકારે જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાન શરૂ કર્યું છે। તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં જન સુરક્ષા સંતોષ અભિયાન શરૂ કર્યું હતું। આનો હેતુ હતો વંચિત અથવા જરૂરિયાતમંદ લોકોને સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પૂરા પાડવા। આગળ વાત કરીએ તો કઈ કંપનીએ જુલાઈ 2025માં બેંગલુરુમાં ભારતની પ્રથમ સંપૂર્ણપણે યુપીઆઈથી સંચાલિત બેંક શાખા શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી સ્લાઇસ। તો સ્લાઇસ કંપનીએ જુલાઈ 2025માં બેંગલુરુમાં ભારતની પ્રથમ સંપૂર્ણપણે યુપીઆઈથી સંચાલિત બેંક શાખા શરૂ કરી છે। તો આ શાખા એ સંપૂર્ણપણે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ પર આધારિત છે, જે ગ્રાહકોને કેશલેસ, સીમલેસ અને ડિજિટલ બેન્કિંગનો અનુભવ પ્રદાન કરશે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભારતીયોને પરંપરાગત બેંકોથી દૂર લઈ જઈને વધુ સ્માર્ટ અને વધુ ડિજિટલ બેન્કિંગનો અનુભવ આપવો। આગળ વાત કરીએ તો તાજેતરમાં જુલાઈ 2025 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખ પદ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ પાકિસ્તાન। તો પાકિસ્તાનને જુલાઈ 2025માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખ પદ માટે પસંદગી કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં જન સહાય અને બાલ વિકાસ સંસ્થાનું નામ બદલીને કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી સાવિત્રીબાઈ ફૂલે। તો તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોર્પોરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટનું નામ બદલવામાં આવ્યું છે, અને હવે તેનું સત્તાવાર નામ એ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ સંસ્થા રાખવામાં આવશે। તો આવું કેમ કરવામાં આવ્યું છે? તો આવું એ સાવિત્રીબાઈ ફૂલેના યોગદાનને માન આપવા માટે કરવામાં આવ્યું છે। તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। ધન્યવાદ।